સો ગુડ ઇવનિંગ બધાને. મામા અર્થમાંથી પાર્સલ મંગાવ્યું તો અમે લોકોએ. કઈ માર્કેટ કહેવાય આપણે આવ્યા? હું પહેલી વાર આવી આ રસ્તા ઉપર. લોહાણાપરામાં આવ્યા છીએ અમે. સો બસ ફાઇનલી અમારું શાક રેડી થવા આવ્યું છે. પપ્પાને મારી વગર ગમતું નહોતું ને તો પપ્પા મળવા આવી ગયા. પપ્પા અડધો દિવસ શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરતી દિવ્યા આજે વહેલી ઉઠી ગઈ અને કુકરમાં શું બનાવ્યું દિવ્યા? ઓહો, વઘારેલા ભાત. અને હજી એક માણસનો અવાજ આવે, કેમ ખબર હે? મારા સાસુમાં આવી ગયા છે. સાસુમાં આવી ગયા, ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા. પેંડા લાવ. પેંડા તો ખાવાના. ચોટીલા દર્શન કરવા. સિંગ સાકરિયા જ છે. અરે યાર, પેંડા ખાવા હતા. હા, પેંડા આવ્યા. વાહ વાહ વાહ, મસ્ત પેંડા આવી ગયા છે. કામ થઈ ગયું તારું સવારમાં જોરદાર. પણ એમ નહીં, બાથરૂમમાં જઈને નાયું છે. નાયા વગર પ્રસાદી નો ખવાય. દિવાળી કરી લીધા મેં તો. નાયું શું? હા એમ. પૂરો ઘસીને ના પ્રસાદી ખાવા માટે. તો તને ના ખબર હોય, હું પ્રસાદ ખાવા ગમે એમ કરું. ગુડ આફ્ટરનૂન બધાને. જો મસ્ત કેરી છે ને, સુધરાઈ ગઈ છે મસ્ત. એમાં મીઠું મરચું ખાંડ બધું નાખી દીધું છે. શાક અહીંયા થઈ ગયું છે. હવે મમ્મી આવી ગયા છે. સો મમ્મી રોટલીમાં હેલ્પ કરે છે. શું કે મમ્મી કેટલી વાર મમ્મીને કીધું મમ્મી બેસો હું કરી નાખીશ. અહીંયા પડશે એવું થાય. એક તો લાઇટ બી વહી ગઈ છે યાર. શું કે મમ્મી, તમે ચોટીલામાં કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો? મસ્ત કર્યા ને દર્શન? આરતી બી થઈ ગઈ ને. મમ્મી છે ને રાતે 11 વાગે જ નીકળી ગયા હતા. કેટલા વાગે નીકળ્યા હતા મમ્મી? 12 વાગે નીકળી ગયા હતા. 12 વાગે નીકળી ગયા હતા. સવારે વહેલી આરતી જોઈ મમ્મીએ. મસ્ત પ્રસાદી લઈને આવ્યા છે. બરાબર, મસ્ત પેંડા લઈ આવ્યા છે. મસ્ત ફૂલેલી રોટલી બને છે. હમણાં અમે જમી લઈશું. પૃથેશને તો ટિફિનમાં ભાત ભરી દીધા હતા. તો ચાલો મળીએ પછી. સો ગુડ ઇવનિંગ બધાને. મામા અર્થમાંથી પાર્સલ મંગાવ્યું તો અમે લોકોએ. સો મસ્ત આવી ગયું છે. બટ પૃથેશ રાતે આવે ને ત્યારે આપણે એનું અનબોક્સિંગ કરશું. ત્યાં સુધી તું સાચવજે એને. શું કે મમ્મી, ચા પીવાનો ટાઈમ થઈ ગયો તમારો? પણ મમ્મી ચાની જગ્યાએ મસ્ત મસાલા વાળું દૂધ પીવે છે. બરાબર ને? કે અહીંયા ગરમી નથી થતી. બરાબર ને મમ્મી? મસ્ત પવન આવે છે. અહીંયા મમ્મીની સાડી આપણે સૂકી દીધી છે. બીકોઝ અમારી ગેલેરી નાની છે એટલે હું તો સાડી પહેરતી નથી. એટલે ઘરમાં પહેલી વાર અમે સાડી સૂકવી છે. સો બસ મમ્મી આવ્યા છે તો ગરમી થાય છે. તો મમ્મી કે ચલ આપણે ક્યાંક આટો મારી આવીએ. તો અમે મસ્ત આટો મારવા જાય છીએ અને થોડું શાકભાજી બી લેતા આવશું. તો ચલો બહાર મળીએ. આવું નથી, છૂટા લેવા ચલો. અમે લોકો આવ્યા છે કિચન ની વસ્તુ લેવા માટે. શું કહું છે? હા, વાતાવરણની વાત કરતા જોરદાર થઈ ગયું. લોક તો હમણાં ઓફિસમાં બહેનો નથી કારણ કે કામમાં બહુ હતા. અમે કાર્તિક છે ને ફોનમાં બિઝી છે. પાણી ભરવાની બોટલ આપી દીધી, બંડલ આપણે ઉપર આપી દીધી અને યલો થઈ ગયું. તમને આમાં તો નહીં ખબર પડે પણ આમ યલો ટોનમાં આખું આકાશ છે. જોરદાર. મમ્મી મને પ્લાસ્ટિકની હોલસેલ માર્કેટમાં લાવ્યા છે. અમે લોકો કુંડા લેવા આવ્યા હતા પણ આટલી જે અલગ જ શોપિંગ થઈ ગઈ કુંડા વગરની. હવે અમે કુંડા ફાઇનલ કર્યા છે. બરાબર મમ્મી? જોઈ હવે મમ્મી. હવે શું તો આપણે જોવા આવ્યા અહીંયા કપડા રાખવાનું સ્ટેન્ડ. તો શું ઈ લેવાનું મમ્મી? અત્યારે નહીં હાલો. કુંડા અમે ફાઇનલ કર્યા છે. પછી ઘરે જઈને શું શું લીધું ને બધી અમે શોપિંગ બતાવશું તમને. કઈ માર્કેટ કહેવાય આપણે આવ્યા? હું પહેલી વાર આવી આ રસ્તા ઉપર. લોહાણાપરામાં આવ્યા છીએ અમે. જો અમે આ મસ્ત કુંડા લીધા છે. બરાબર ને મમ્મી? હવે કાલ નર્સરી જાશું. ત્યાંથી મસ્ત બધું જે વાવવું હોય ને એ કેજો. આ 6 પૂરા થઈ જાય ને પાછા બીજા તમને 6 લઈ આવી દઈશું. ચલો હવે અહીંયાથી શું હવે શાકભાજી લેવા. હાલો મમ્મીને હજી લેવું જ છે. બધું લેવા માંડો. જોજો ધ્યાનથી.
તો બસ બધું શાક ફ્રૂટ હેલ્ધી બધી વસ્તુ લઈ અને આમ આવી ગયા હતી સુપર માર્કેટમાં બી વસ્તુ લેવાની હતી. અહીંયા સેલ્સ ગર્લ્સની રિક્વાયરમેન્ટ છે કોઈને જોબ કરવી હોય તો શું મમ્મી આવી ગયું ને બધું, હવે કઈ ઘટે? બરાબર, હાલો હવે તમને કઈ ઘટે તો કાલ લેવા નીકળશું. હવે ઘરે જઈ સ્પેશિયલી હજી ઘરે જઈને મારે રસોઈ બનાવવાની નહીં. બસ ત્યાંથી બસ અમે આવી ગયા છીએ જુબેલીની માર્કેટમાં. મમ્મી કે હવે બસ શાક લઈને પછી ઘરે જઈએ. શું કે મમ્મી તમારે લેવું તું લેવાઈ ગયું ને બધું? સર હવે શાક લઈ લઈએ, મસ્ત શાકભાજીની શોપિંગ માટે નીકળ્યા અમે. બસ જો આપણે ઓફિસથી ઘરે આવી ગયા છે, પણ ઘરે છે ને કોઈ છે નહીં. સાસુ આવ્યા ને તો સાસુ ભેગા દિવ્યા મેડમ ને એના સાસુ બે હતા રહ્યા છે શોપિંગ કરવા. ફોન કરે ખબર પડી સબ્જી ને એવું બધું લેવા ગયા. હવે જોઈએ કઈ વસ્તુ લઈને આવે છે. અત્યારે તો ઓન ધ વે છે, કેટલી વારમાં આવે એ તો ખબર નહીં. ત્યાં સુધી આપણે રાહ જોઈ કંઈક જોઈએ. હવે બીજું તો શું હોય, ટીવી ચાલુ કરીને આવું છે. તમારે થાય આવું કંઈ તો કમેન્ટ બમેન્ટ કરો. ક્યાં તારા કામની વસ્તુ લીધી છે. પહેલા તો છે ને તું ક્યારે ગુસ્સે ન થતો ને તારા માટે ફ્રૂટ્સ લાવ્યો. ઓહો, પ્લસ મકાઈ બી લાવ્યા. વાહ વાહ વાહ. અને જો આપણા બાલ્કની માટે કુંડા. ઓહો, એક નહીં, અમે એક કુંડું લેવા ખાલી ગયા હતા, એમાં અમે 1 કલાક બગાડી. 6 લઈને આવ્યા. 3 અહીંયા 3 ત્યાં એમ તો બાકી તો હવારે મમ્મી જોડે વાત નહોતી થઈ ને તમારે બધાને? હું બનાવત મમ્મી હવે? આખી ડુંગળીનું શાક ઓહો. અને પરોઠા. આખી ડુંગળીનું શાક ને પરોઠા? મમ્મી પરોઠા નહીં, રોટલી. ના પરોઠા. હા તું ફટાફટ શાક જો બનાવ. આ તે મંગાવ્યું તું ને. હું બતાવ. આ કામની વસ્તુ આવી હો ભાઈ. થઈ ગયો પ્રોસેસ. આજે જ હું હજી આનો વિડીયો જોતો પછી હતો. આ બી તે મંગાવ્યું તું. પણ આ છે ને મારું છે. દિવસ તે મારું યુઝ કર્યું એટલે એ સારું કામ. તમને બતાવું જો શું છે. એમ તો આ લોકોએ જોઈ બાકી છે છે ને બધા પ્રોડક્ટ. મસાલા ભરવા માટે થઈને બધું લીધું. જો આ પ્રોડક્ટ છે ને પેલી બરફ ભરીને ઘસવાની. હા પીછી હું લીધી યલો તાર કાન સાફ કરો. એનથી ન થાય, કાન માટેનું અલગ આવે. અરે આ પરોઠા એ બધું કરે ને એમાં લગાવવાનું. અરે રે, મમ્મી ગરમમાં ના હોય, ખાલી આપણે ઓમાં લગાવી નહીં, ઢોકળા ને એવું બનાવી ત્યાં ડીશમાં એના માટે હોય. આમે ઓમાં બનાવ્યું તું ને પરોઠા ને એમાં લગાવવા માટે તો સ્પ્રેડ થઈ જાય છે, પ્લાસ્ટિક બગડી જાય છે. અરે રે એવું થાય છે. બીજું હું ફોન આવ્યો તારે. ઉપાડ કોનો હે જો. તો ચલો આપણે બનાવશું આખી ડુંગળીનું શાક. તો સૌથી પહેલા છે ને આપણે ડુંગળી તળશું, એટલે એના માટે તેલ મૂકી દીધી છે, મસ્ત ફ્રાય થઈ જાય ને એના માટે. અને આ પૃથેશ બી અમારી હેલ્પ કરે છે, કારણ કે થોડુંક મોડું થઈ ગયું એના માટે. થેન્ક યુ પૃથેશ. જો એમાં શું નાખ્યું તને ખબર છે? ખાલી એમનો જ કરસ. જો એના ડુંગળીનો મસાલા માટે છે ને એમાં તમારે સિંગદાણા, તલ, ગાર્લિક, ધાણા જીરું અને મરચું એટલી વસ્તુ નાખવાની છે. એ આપણે મસાલો બનાવશું ને ત્યારે જરૂર પડશે. તો ચલો પહેલા આપણે ડુંગળી તળી લઈએ. ડુંગળી મસ્ત તળાઈ ગઈ છે. મમ્મી ટીંડોળા બટેટાનું બોલ્યા એટલે પૃથેશના એક્સપ્રેશન તો અત્યારે કેપ્ચર નહીં થાય. હવે મમ્મી તમે આવ્યા ને એટલે પૃથેશ બધું શાક ખાશે હે ને. અહીંયા મેં ખીચડી મૂકી દીધી છે મમ્મીએ બી. આ મસ્ત તળાઈ ગઈ છે ડુંગળી. હવે જો જે આ મસાલો છે ને એનાથી ડાયરેક્ટ આપણે વઘાર કરશું, બરાબર. પછી ટમેટાની ગ્રેવી, ટમેટા નાખશું અને મસ્ત શાક બનશે. અને પ્લસ એમાં આપણે દહીં એડ કરશું. સો બસ ફાઇનલી અમારું શાક રેડી થવા આવ્યું છે. બતાવું તમને. જો મસ્ત ઉકળે છે. દહીં બી નાખી દીધું છે. બતાવું તમને. લુક એટ ધીસ. મસ્ત બન્યું છે. તમે બી છે ને ઘરે ટ્રાય કરજો. કેવું બને એ બી કમેન્ટ કરજો. જમવાનું બની ગયું. આખી ડુંગળીનું શાક. અહીંયા ખીચડી હે એમાં. અમારે તો ખીચડી જોઈએ ભાઈ. ખાલી ખીચડી ખાઈશ તું? થોડુંક શાક લઈશ ને. હા મમ્મી જમવા બેસી ગયા.
મમ્મી જમવા બેઠા નથી, મમ્મી જમી લેશે હજી. આપણે એક બટકું ખાસી ને ત્યાં ના ના હજી તો ખીચડી પડી મમ્મીની ડીશમાં. speed નહીં મમ્મી એને વાર લાગશે ને એમ તો હજી. ખાવા બાબતે મમ્મીની સ્પીડ 10G છે. એવું છે તો અહીંયા બસ તારક મહેતામાં છે ને બાઘાના લોચા થઈ ગયા છે. એના લોચા હારે અમે ખાઈએ. તું તો કેવી ક્યુટ ક્યુટ તાળી છે તારી નાનીકડી. નાની મારી થાળી નાનીકડી આજે હોય. આપણે અલગ એમાં એવું છે ખીચડી હોય ને ત્યારે જ આમ અલગ થાળીમાં ખાય, બાકી તો એક જોડે એક જ થાળીમાં એક રોટી. એક રોટલી તો બસ ચલો હવે ખાવાની મજા લઈ. મેન મમ્મી આજ બહુ એન્જોય કર્યું માર્કેટમાં. એવું એમ કાંઈ વાંધો નહીં, જલસા કરો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. પપ્પાને મારી વગર ગમતું નહોતું ને તો પપ્પા મળવા આવી ગયા. પપ્પા અડધો દિવસ જ થયો હજી આપણે નહોતું ગમતું. જય શ્રી કૃષ્ણ મમ્મી. તને નહોતું ગમતું મારી વગર? શું કે મારી મમ્મી આજે એમ્સમાં ગઈ હતી, શું કે તારો એક્સપિરિયન્સ એમ્સનો? શું કીધું ડોક્ટરે? હે કાલે રિપોર્ટ આવી જશે. જોઈ હવે કાલે મમ્મીની મસ્ત વારી ચડશે થોડીક થોડીક. આજે કઈ કીધું જોઈએ? કઈ નથી કીધું. જેટલા મસ્ત ક્યુટ એક્સપ્રેશન આપે છે ને એ ઉપરથી સમજી જવાનું કે જય મમ્મીનો વારો નીકળો છે જય તરફથી. બરાબર ને પપ્પા? રિપોર્ટ આવે પછી 5 રિપોર્ટ, એટલા બધા રિપોર્ટ કરેવા? અરે રે સારું હાલો તો કાલ પાછું જવાનું છે એમ્સમાં. સારું હાલો તો કાલ ખબર પડે.